સંસ્કારી નગરી વડોદરા માટે આજનો દિવસ વિકાસની દ્રષ્ટિએ અત્યંત મહત્વનો સાબિત થઈ રહ્યો છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે વડોદરાની મુલાકાતે છે, ત્યારે તેઓ શહેરની સુરક્ષા, વહીવટી સુરક્ષા અને જનકલ્યાણના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આશરે ₹511 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ અને આકાર લેનાર આ કામોથી વડોદરાની કાયાપલટ થશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના પ્રવાસની શરૂઆત સવારે 10:55 કલાકે પોલીસ ભવન ખાતેથી થશે. અહીં તેઓ અત્યાધુનિક સિટી લેવલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. આ સેન્ટર કાર્યરત થવાથી વડોદરા શહેરની ટ્રાફિક વ્યવસ્થા અને કાયદો વ્યવસ્થા પર બાજુ નજર રાખી શકાશે. ગુનાખોરી ડામવા અને ટેકનોલોજીના માધ્યમથી સુરક્ષા ચુસ્ત કરવા માટે આ સેન્ટર પાયાનું કામ કરશે. નાયબ મુખ્યમંત્રી નવલખી મેદાન ખાતે પહોંચશે અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત ભવ્ય કાર્યક્રમોમાં તેઓ ₹507 કરોડના વિવિધ વિકાસલક્ષી કામો લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પેકેજમાં માર્ગ અને મકાન વિભાગ, પાણી પુરવઠા અને ગ્રામીણ વિકાસના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે, જે વડોદરાના છેવાડેના માનવી સુધી સુવિધાઓ પહોંચાડશે. પોલો ગ્રાઉન્ડ ખાતે નવનિર્મિત ચેરિટી ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ₹4.12 કરોડના ખર્ચે બનેલું આ ભવન ધાર્મિક અને સામાજિક ટ્રસ્ટોની વહીવટી કામગીરીમાં વેગ આપશે. આધુનિક બિલ્ડિંગમાં તમામ જરૂરી સવલતો ઉપલબ્ધ કરવામાં આવશે, જેથી નાગરિકોને સરકારી કામકાજમાં સરળતા રહે. આ પ્રસંગે વડોદરાના સ્થાનિક ધારાસભ્ય, મેયર, કલેક્ટર અને પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હર્ષ સંઘવીના મુલાકાત વડોદરાના વિકાસની નવી ઊંચાઈ પર લઈ જનાર બની શકે છે. બોલો ભારત માતા કી. ગરમી ભારી લાગી રહી છે બધાને જ. તમને બધાને ગરમી વધારે સહન ના કરવી પડે એટલા માટે જ મેં કહ્યું આ લોકોને કે લાંબા સ્વાગતો કરવાની બદલે જે લોકોનો હક છે, જે લોકોના હિતમાં આજે વિવિધ પ્રોજેક્ટોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવા જઈ રહ્યા છે, એવા સૌ લોકોનો સમય બચે તે પ્રકારે આપણે કાર્યક્રમને આગળ વધારવાનો છે. આજે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા વડોદરા જિલ્લા અને વડોદરા શહેર માટે 538 કરોડ રૂપિયાના પ્રોજેક્ટોની ભેટ લઈને આદરણીય મુખ્યમંત્રી શ્રીએ મને મોકલ્યો છે. હજી ગયા જ અઠવાડિયે વડોદરા શહેરમાં 200 કરોડથી વધારેના પ્રોજેક્ટોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. માત્ર 15 દિવસની અંદર કુલ મળીને 750થી વધારે કરોડ રૂપિયાના પ્રોજેક્ટો, એમાંય મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારની મદદથી આ વિવિધ પ્રોજેક્ટોના આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ અહીંયા યોજવામાં આવ્યો છે. આજના સૌની વચ્ચે ઉપસ્થિત વડોદરા શહેર જિલ્લાના સૌ આગેવાનો, ગુજરાત પોલીસના સૌ ઓફિસરો અને વડોદરા શહેરના બે હાથ જોડીને વંદન કરીને આપ સૌને અભિનંદન આપવા આવ્યો છું. ડબલ એન્જિન સરકારનો ગતિ કોને કહેવાય તેનું જીવંત ઉદાહરણ એ આજે વડોદરા શહેરમાં ઉપસ્થિત થયું. એક જ મંચ પરથી પંચોતના કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યા. આ 500 પ્રોજેક્ટો વડોદરાની સુરક્ષા, વડોદરાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વડોદરાની સુખાકારી માટે અમારી સરકારની તમારા સૌ લોકો સાથે મળીને
આપણે આપણા વડોદરાને ડેવલપ્ડ અને ખાસ કરીને સુખાકારી માટેની ગેરંટીનો એક આપણું વડોદરા છે. ગુજરાત પોલીસના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત 30.50 કરોડ રૂપિયાના કેમેરાઓનું ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ દ્વારા મારા અહીં બેઠેલા સૌ પોલીસ પરિવારની મારી બહેનો, મારા પોલીસ પરિવારના સૌ સભ્યો માટે જે રાત દિવસ મહેનત કરે છે, આ ગરમી હોય, ભારી ઠંડી હોય કે ભારે વરસાદ હોય, વાવાઝોડું આવે ને, હમણાં 2 દિવસ પહેલા આપણે દ્રશ્ય જોયા છે, સુરત હોય કે વડોદરા હોય કે અમદાવાદ હોય, ગાંધીનગર હોય, જો બંધ કરીને ઘરની અંદર સુરક્ષિત રહેવું પડે છે ને આવા વાવાઝોડાઓમાં, ત્યારે ના સૌ જવાનો ક્યારેય કોઈ વાવાઝોડો હોય કરવાનો હોય, ક્યારેય કોઈ કોરોના હોય કે ગંભીર પરિસ્થિતિ હોય, પોલીસે પીછેહટ નથી કરી. રાજ્યના નાગરિકોની સેવામાં હર હંમેશ એ ફિલ્ડ પર ઊભા હોય છે. આનો માટે ખાસ કરીને આજે 172.98 કરોડના 10 વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેમાં પીઆઈ તમામ કક્ષાના આ સૌ પોલીસ જવાનો માટે એમના આવાસ માટેની, પછી અલગ અલગ વિસ્તારમાં પોલીસ સ્ટેશનની વ્યવસ્થા હોય, આ બધા જ કામો આજે અહીંયાથી ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા છે. આ 5 એ આદરણીય વડાપ્રધાન શ્રી વિકસિત ભારતના વિઝન અને આદરણીય મુખ્યમંત્રી ગુજરાતના મક્કમ નિર્ધારને ખાતરી અને સાબિત આપે છે. ભાઈઓ મિત્રો, વડોદરા આ તમારું શહેર એ દેશની કલાની ઓળખ છે. ગુજરાતના સૌ યુવાનોને વિદ્યા આપવાનું સૌથી મોટું કેન્દ્ર છે અને સંસ્કારી નગરી તરીકે ઓળખાતું આપણું વડોદરા, જ્યારે પણ હું આ નગરીમાં આવું ત્યારે મને શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડજીની યાદ આવે છે. દ્વારા વિચારેલા આ તમામ કામો, જે તે વખતે એમ કહેવાતું હતું કે આપણું વડોદરા એટલે પ્લાનિંગમાં નંબર 1, ટાઉન પ્લાનિંગમાં નંબર 1, એજ્યુકેશનમાં નંબર 1. આજનો આ કાર્યક્રમ આ બધા જ વિષયોને ચરિતાર્થ કરે છે. ગુજરાતનું કેન્દ્ર નથી, પરંતુ શિક્ષણ, ઉદ્યોગ, ફાર્માસ્યુટિકલ્સ કે ટેકનોલોજીનું એક ગ્લોબલ હબ બનીને આગળ વધી રહ્યું છે. આજે જે આ કેમેરાઓ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત નવા કેમેરાઓ ઉમેરવામાં આવ્યા છે, આ કેમેરાઓ થકી આવનારા દિવસોમાં વડોદરાને વધારે સેફ બનાવવામાં દૂરથી ખૂબ મોટી સફળતા મળવાની છે. હાલમાં આ વડોદરાથી આ લોકાર્પણ કરવામાં આવે છે, એ આખો પ્રોજેક્ટ જે છે એમાં આ લોકાર્પણ કરી રહ્યા છે. ચોથા ભાગનું બેઉમાં લાગે છે. આ આખો એ 51 નગરપાલિકાને ઓમાં કુલ 12,000થી વધુ નવા કેમેરાઓ ગુજરાત નગરપાલિકાઓમાં બી વડોદરા જેવી જ વ્યવસ્થાઓ મળે, જે આપણી આંતરરાજ્ય જે કેમેરાઓ લગાડવામાં આવી રહ્યા છે. આજે વડોદરા પોલીસ પાસે સ્માર્ટ સિટીના વિશ્વાસ ફેઝ 2ના 657 કેમેરાઓ મળીને કેવલ 8 કેમેરાઓ લગાડવામાં આવ્યા છે અને આ અભેદ નેટવર્ક દ્વારા આવનારા દિવસોમાં વધુ સફળતા મળશે. આજે વડોદરા જોડે જોડે સુરત શહેરના 1336 કેમેરાઓનું બી લોકાર્પણ અહીંયાથી જ કરવામાં આવ્યું છે. મોનિટરિંગ થશે અને એ કેમેરાઓ જે પોલીસ સ્ટેશનમાં લાગતા હશે એ પોલીસ સ્ટેશનમાંથી બી મોનિટરિંગ થશે. ખાસ કરીને જે પ્રાઇવેટ કેમેરાઓ જે રોડ સાઈડ પર લાગેલા છે, કોઈ સોસાયટીના હોય, કોમર્શિયલ હોય કે પછી કોઈ બીજા પ્રાઇવેટ કેમેરાઓને બી આ નેટવર્કમાં જોડવામાં આવ્યા છે. એટલે 7,000 પ્લસ 2600 વડોદરા પાસે 9600 કેમેરાઓ, એટલે 9600 ઇન્ટિગ્રેટેડ સિસ્ટમમાં જોડવામાં આવ્યા છે. આવી રહ્યો છે આવનારા દિવસોમાં આખું ગુજરાત, ચાહે રેલવે સ્ટેશન હોય, બસ સ્ટેશન હોય
કે પછી હાઈવે હોય કે પછી સામાન્ય રોડ હોય કે કોમર્શિયલ મોલ હોય, આ બધા જ કેમેરાઓ એ સિંગલ ક્લિક પરથી એ કેમેરાનું સીધું જ ઇન્ટિગ્રેટેડ જે આપણી સેવાઓનું નિર્દેશન કરી શકાશે, જેથી શોધવામાં આપણે સફળતા મળે. અલગ અલગ જગ્યા પર જઈને પડતું હતું અને કલાકો સુધી કેમેરામાં શું વિઝ્યુઅલ્સ છે એ ચેક કરવા પડતા હતા. એ આ જ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પરથી આ કેમેરાઓને નિહાળી પકડીને આપ સૌ લોકોને ન્યાય અપાવી શકશે. હું વડોદરાના સૌ નાગરિકતાઓ થકી તમારી સુરક્ષામાં વધારો થશે કે આજે વડોદરાથી તમારા માટે બી ખૂબ મોટા પાયે આ જે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું આજે અહીંયાથી લોકાર્પણ કરવામાં આવ્યું છે. તે આ વ્યવસ્થાઓ ખૂબ ઉપયોગી બનવા જઈ રહી છે. હું આજે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં ગયા, જે લોકો કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની અંદર કામ કરી રહ્યા છે એવા સૌ અધિકારીઓને મળ્યો હતો. હું વડોદરા કે તમને કદાચ અંદાજો નહીં હશે, તત્વોને સીધા કરવા માટે ગુજરાત પોલીસ કટિબદ્ધ છે. અમારા ડીજીપી KLN રાવના માર્ગદર્શનમાં આખી ગુજરાત પોલીસે મક્કમ નિર્ધાર કર્યો છે કે જો કોઈ બી વિસ્તારમાં કોઈ બી પ્રકારે કોઈ ટપોરી, કોઈ અસામાજિક તત્વો જો સામાન્ય નાગરિકોને હેરાન પરેશાન કરશે તો ગુજરાત પોલીસમાં હનુમાનજીનો દ્રશ્ય તમને સૌ લોકોને જરૂરથી નજરે પડશે અને એક લોકોને ખૂણેથી શોધીને સીધા કરવાનો સંકલ્પ અમે સાકાર કરીને આપ સૌ લોકોને હજી વધુ સુરક્ષિત કઈ રીતે આ વડોદરા બનાવવું તે દિશામાં કામ કરવા માટે શહેરના પોલીસ કમિશનર અને એમની આખી ટીમ કામગીરી કરી રહી છે. રેન્જ આઈજી અને એમની આખી ટીમ દરેક જિલ્લાની અંદર આ જ સંકલ્પ જોડે કામ કરી રહી છે અને ક્યાંય જો અમારી ટીમ ચૂકી જાય તો એમની ઉપર હું બેઠો છું. અડધી રાત્રે ફોન કરજો. આ લુખ્ખા ટપોરીઓને સીધા કરવાનો સંકલ્પ લીધો છે. એમને ચાહે એટલી હિંમત અજમાવી લે, ચાહે એટલા લોકોને, નાના મોટા રાજનીતિક લોકોનો સહારો લઈને આ કોઈની ભલામણ હું સાંભળવાનો નથી. આ લોકોને સીધા કરીને જ રહીશ અને સમાજમાં સારા નાગરિક બનીને જીવવાનું એ લોકોને ફરજ પડે એ પ્રકારનું કડકાઈથી કામ કરવા માટે આ ગુજરાત પોલીસ અને ગૃહ વિભાગ આદરણીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં કામગીરી કરી રહ્યા છે. આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. વડોદરાના નગરજનોનો ખૂબ ખૂબ આભાર. મારા પોલીસ પરિવારની મારી સૌ બહેનોને હું અભિનંદન આપું છું. તમને સૌ લોકોને હું ખાસ કરીને શુભકામનાઓ આપું છું કે બહેનોની અંદર રાણી લક્ષ્મીબાઈનો રૂપ દેખાવો જ જોઈએ. જો આપણા શહેરમાં કોઈ બી ટપોરી આમ તેમ થાય તો તમારામાં રાણી લક્ષ્મીબાઈનો રૂપ જરૂરથી દેખાવો જોઈએ, જેથી મારી શહેરની આ સામાન્ય બહેનોને હજી વધુ વિશ્વાસ આપણી પોલીસ પર વધે તેવી શુભકામનાઓ. ખૂબ ખૂબ આભાર.